ઝઘડિયા તાલુકામાં સૌપ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે। આ હોસ્પિટલ ઝઘડિયા તાલુકામાં આશીર્વાદરૂપ સાબિત થશે। ઝઘડિયા તાલુકા આરોગ્ય બાબતે ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો હોય ત્યારે ઇમરજન્સી અકસ્માત સંદર્ભે ઘણી અસુવિધા ઊભી થતી હોય છે। ગંભીર બીમારી અથવા તો જીવલેણ અકસ્માત બાબતે વધુ સારવાર માટે ભરૂચ અથવા તો અન્ય જગ્યાએ લઈ જવામાં આવતા હતા, પરંતુ ઝઘડિયા ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત થતાં ઝઘડિયા તાલુકાના વિસ્તારો માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે। આ હોસ્પિટલમાં સારવાર અર્થે સુવિધાઓ ફિઝિશિયન, પ્લાસ્ટિક સર્જન, ડેન્ટલ સર્જન, ગાયનેકોલોજીસ્ટ સર્જન, જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન, એનેસ્થેસિયોલોજિસ્ટ અને ચામડીના રોગ સહિતના વિવિધ નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને આજે આ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તે સમયે ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવા હાજર રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝઘડિયા તાલુકામાં ઇમરજન્સી સારવાર માટે એક આશીર્વાદરૂપ બની રહેશે। વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ ઝઘડિયા। આજરોજ ઝઘડિયામાં એક કર્મ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આયોજન કરીને શુભારંભ કરતા હું ઘણો જ આનંદ અનુભવું છું। આ હોસ્પિટલમાં અત્યારે હાલમાં ફિઝિશિયન ફૂલ ટાઈમ સેવા આપશે, સાથે ડેન્ટલ સર્જન અને ફિઝિયોથેરાપિસ્ટ રેગ્યુલર ઓપીડી ચલાવશે। વિઝિટિંગ ડોક્ટર્સમાં હું પોતે પ્લાસ્ટિક સર્જન, જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન અને ગાયનેકોલોજીસ્ટ રહેશે અને જે રીતે કામ હોય એ કામગીરી પ્રમાણે બીજા વિભાગોનું વિસ્તરણ કરવામાં આવશે। તમામ દર્દી મિત્રોને ચોકસાઈપૂર્વક ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટે અમે પૂરતા પ્રયત્નો કરીએ અને જે રીતે દર્દીઓને રાહત થાય એ રીતે કામગીરી કરી શકીએ એ માટે અમારી આખી ટીમ પ્રયત્નશીલ રહેશે। અહીં તમે લોકોએ જે મને પ્રોત્સાહન આપ્યું છે અહીંયા આવીને, ખાસ કરીને મનસુખ સાહેબે તથા જે અહીંયાના આગેવાનોએ, તે બદલ હું તમામનો આવનારનો અને જે લોકોએ નથી આવ્યા એ બધાનો પણ આ હોસ્પિટલ ચાલુ કરવા માટે આભાર માનું છું। થેન્ક યુ।